મિત્રો, આજે હું બીજી વેલ્થ ક્રિએટર કંપની મારુતિ સુઝુકીની વાત કરીશ. મારુતિ સુઝુકીની સ્થાપના આપણા ભારતના ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને સુઝુકી કોર્પોરેશન જાપાન દ્વારા કરવામાં આવી હતી. તે સમયે 1970ના દાયકામાં આપણા દેશમાં બે જ કાર ઉત્પાદક કંપનીઓ હતી, હિન્દુસ્તાન મોટર અને પ્રીમિયર ઓટોમોબાઈલ્સ, કે જે ખૂબ જ જૂના વ્હીકલો બનાવતી હતી. તેની પાસે કોઈ લેટેસ્ટ ટેકનોલોજી નથી, એનર્જી એફિશિયન્ટ કાર નહોતી. એટલે આપણા દેશમાં ડિમાન્ડને જોતા આ એક કંપનીની સ્થાપવામાં આવી કે જેથી ઇન્ડિયન રોડ ઉપર સારી નાની કાર દેખાય. સંજય ગાંધી, જે ઇન્દિરા ગાંધીના સન હતા, તેમનું પણ સપનું હતું કે નાની કારનું માર્કેટ આપણા દેશમાં ખૂબ જ મોટું છે, તો આપણે એનું ઉત્પાદન કરવું છે. તો સુઝુકી કોર્પોરેશન અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આ મારુતિ સુઝુકીની સ્થાપના કરવામાં આવી અને તેમણે પોતાનો પ્લાન્ટ શરૂ કર્યો. હવે આ કંપનીની ટેકનોલોજી સુપર્બ હતી, માર્કેટમાં ડિમાન્ડ હતી, એટલે એવું થયું કે મારુતિ સુઝુકીને પોતાની કાર વેચવા માટે ક્યારેય તકલીફ નથી પડી. જેવું ઉત્પાદન થાય અને ડીલર્સના ત્યાંની ડિમાન્ડ હોય એટલે વેચાઈ જાય. આમ કંપનીએ 1985ના આસપાસમાં તો અરાઉન્ડ 85-90% શેર એક્વાયર કરી લીધો હતો અને ધીરે ધીરે પ્રીમિયર ઓટોમોબાઈલ્સનું અને હિન્દુસ્તાન મોટર્સની જે કાર છે એ બજારમાં ઓછી વેચાતી થઈ. એટલે આમ ખૂબ જ મોટો માર્કેટ શેર આ કંપની મેળવ્યો. કંપનીએ બીજું શું કર્યું, એના ફોરેન કોલાબોરેશન પાસેથી લેટેસ્ટ ટેકનોલોજી લઈ અને પોતાના મોડેલમાં અપગ્રેડ કર્યા, નવા મોડેલ મૂક્યા. આપણે જાણીએ છીએ કે અલ્ટો છે, બાકીની બધી ગાડીઓ છે એ ખૂબ જ વેચાતી હતી અને એના કારણથી કંપનીની પ્રોગ્રેસ ખૂબ જ સારી રહી. હું તેના ફંડામેન્ટલ્સની વાત કરું તો 2004માં તેનો પબ્લિક ઇસ્યુ 105 રૂપિયાના ભાવે હતો, જે શેરહોલ્ડર્સ એ 11,500માં જે શેર ખરીદ્યા. આજે એની કિંમત 12,75,000 રૂપિયા જેવી છે. આમ કંપનીએ તેના શેરહોલ્ડર્સને વેટ બની આપી. એટલું જ નહીં, તેના ડીલર્સ પણ, આજે ડીલર્સ પાસે એટલી ડિમાન્ડ આવે છે કે કંપનીને પહોંચી વળવું મુશ્કેલ છે. કંપનીએ તેના પ્લાન્ટ 3-4 જગ્યાએ શરૂ કર્યા જેથી ડિમાન્ડ પહોંચી વળે અને વેહિકલોની સંખ્યા પણ વધતી ગઈ. બીજું એણે કર્યું કે થ્રુઆઉટ ઇન્ડિયા ડીલર નેટવર્ક એવું બનાવ્યું કે તમને દૂરના રિમોટ પ્લેસ પર પણ જાઓ ત્યાં તમને મારુતિની ઓથોરાઇઝ સર્વિસ સ્ટેશન મળે. એટલે આ રીચ જે બનાવી તેનો ખૂબ જ ફાયદો મળે. એટલું જ નહીં, કંપનીના જે સપ્લાયર હતા, કારણ કે ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ માટે રો મટીરિયલ્સથી માંડીને નાના સ્પેર પાર્ટ્સથી માંડીને કેટલી બધી વસ્તુ જરૂર પડે, હજારો સ્પેર પાર્ટની જરૂર પડે. તો એ જે કંપનીની સાથે એન્સિલરી જોડાયેલી હતી તે લોકોના જે શેર્સ હતા તેના ભાવમાં પણ ખૂબ મોટો ઉછાળો. આમ એક વેલ્થ ક્રિએટર કંપની તરીકે વાત કરીએ તો મારુતિએ આપણા દેશમાં ઓટો ઉદ્યોગમાં રિવોલ્યુશન લાવ્યું અને જે કહેવાય કે નંબર 1 બ્રાન્ડ બની ગઈ. તો આ કંપનીના ફંડામેન્ટલ્સની વાત કરીએ તો માર્ચ 2025માં કંપનીનું વેચાણ અરાઉન્ડ 1,52,913 કરોડનું હતું. નફો હતો 14,500 કરોડનું. તેનું ઇક્વિટી કેપિટલ 157 કરોડનું છે, એટલે કે એનો EPS 461નો આવે. આમ કંપનીએ સતત પ્રોફિટ માર્જિન વધાર્યા છે અને પ્રોગ્રેસ મળી છે. કંપનીના માર્કેટ કેપની વાત કરું તો 4 લાખ કરોડથી ઉપરનું માર્કેટ કેપ છે અને એની બુક વેલ્યુ 2,834 છે અને હાલમાં P/E 27નો ચાલી રહ્યો છે. મારુતિ સુઝુકી પાસે 58% શેર છે, DII પાસે 23% છે, FII પાસે 14% છે અને બાકીના જે સ્મોલ ઇન્વેસ્ટર ઇન્ડિયન ઇન્વેસ્ટર પાસે માત્ર 3.12% શેર છે. એટલે કુલ 3,78,800 જેવા શેર્સ છે. એટલે વિચાર કરો કે એ જે બ્રાન્ડ બની છે મારુતિ, આજની તારીખમાં નવી કાર બધી આવે છે છતાં પણ આ કંપનીને બીટ નથી થઈ શકતી. એનું કારણ છે એની લેટેસ્ટ ટેકનોલોજી, ઇનોવેટિવ પ્રોડક્ટ અને જે સેફ્ટી ફીચર્સ જે એડ કરી રહ્યા છે તે છે. એટલે મારી દ્રષ્ટિએ આવા શેર્સમાં રોકાણ કરી મૂકી રાખ્યું હોય તો લાંબા ગાળે ખૂબ જ ફાયદો થઈ શકે છે. થેન્ક યુ.